કોબેશ્વર મહાદેવ કી સદગુરુદેવ વૈદ્યનાથ મહાદેવ સનાતન ધર્મ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. આપણા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, આપણા બંને ધારાસભ્યશ્રીઓ, આપણા મેયરશ્રી, ગાંધીનગર સમસ્ત બ્રહ્મ સમાજના બધા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, બ્રાહ્મણ શબ્દના ઘણા અર્થો છે. જો તમને અમરકોશ વાંચવાનો અભ્યાસ હોય, એટલા બધા એના પર્યાય શબ્દો છે. દ્વિજ કહેવાય, વિપ્ર કહેવાય, ભૂદેવ કહેવાય, ફલાણું કહેવાય, ફલાણું કહેવાય. મારે આજે તમને એક શબ્દ ઉપર વિશેષ ધ્યાન આપવાનું છે, અને એ શબ્દ છે અગ્રજન્મા. આ શબ્દ યાદ રાખજો, અગ્રજન્મા. અગ્રજન્માનો અર્થ થાય છે પહેલા જન્મનારો. સંસ્કૃતની બહુ બલિહારી છે. અગ્રજ કહેવાય એટલે આપણે રામને અગ્રજ કહીએ છીએ. અગ્રજન્માનો અર્થ છે કે સૌથી પહેલાં બ્રાહ્મણોની સૃષ્ટિ થઈ. એ તો જાણ ઠીક છે. એને મળતો એક બીજો શબ્દ છે અગ્રગંતા, આગળ આગળ ચાલનારો, આગળ આગળ ચાલનારો. એક મુદ્દો યાદ રાખજો, સમૂહ છે, જો નેતા વિનાનો હોય સમૂહ તો એ ટોળું કહેવાય. અને ટોળું છે એ શક્તિ ઊભી ના કરે, અવ્યવસ્થા ઊભી કરે. ટોળામાં અને સમૂહમાં બંને ફરક છે. પણ સમૂહ શક્તિ ક્યારે ઊભી કરે? જ્યારે એને કોઈ નેતા મળ્યો હોય ત્યારે. એટલે એક આગળ ચાલનારો નેતા જોઈએ. લશ્કરની અંદર પણ એક આગળ ચાલનારો સેનાપતિ હોય, રાષ્ટ્રની અંદર આગળ ચાલનારો રાજા હોય. એમ જે સમૂહ છે એ સમૂહની આગળ ચાલનારો પણ એક નેતા હોવા જોઈએ. એને અગ્રગંતા કહેવાય. એની 4 શરતો યાદ રાખજો. એક તો એની સ્પીડ હોવી જોઈએ. આગળ ચાલે છે પણ લંગડો છે, ઠચુક ઠચુક ઠચુક. પાછળનું બધું સમૂહ છે એ ઠચુક ઠચુક કરતો થઈ જાય. એટલે એક તો એનામાં સ્પીડ હોવી જોઈએ. બીજું, તમારે આખા સમૂહમાંથી કોઈને નેતા ચૂંટવો હોય, સૌથી પહેલાં પૈસાદાર ઉપર નજર જાય કે ભાઈ નેતા અને આ પૈસાદાર માણસ છે. આ મુદ્દો યાદ રાખજો. આપણી સંસ્કૃતિમાં પૈસાનું મહત્ત્વ છે, હાથનો મેલ નથી. પૈસો છે તો તમે છો, પૈસો ના હોય તો કોડીના છો. એટલે સૌથી પહેલી નજર જાય કે ભાઈ આપણા આખા સમાજમાં પૈસાદાર કોણ છે. આગળ બેહાડવા, આગળ બે, ઉપર લાવો, ઉપર લાવો. એક વાત. પૈસાદારને લાવ્યા પછી ફરી પ્રશ્ન થાય કે આખા સમાજમાં બળવાન કોણ છે. પૈસાદાર કરતાં બળવાન ચડી જાય, મસલ પાવર. ખ્યાલ આવે ને? આજકાલ એને ભાઈ કહે છે, ભાઈ. મસલ પાવર.
પૈસાદારને ચૂપ કરી દે, ચૂપ રહે. એટલે પછી બળવાન માણસને આગળ લાવે. બળવાન માણસ આગળ આવ્યા પછી એમાંય પાછો જોવાનું થાય કે આ બળવાન માણસમાં બુદ્ધિશાળી કોણ છે. ઘણીવાર એવું હોય, બળવાન હોય ભીપ જેવો, પણ બુદ્ધિ ઓછી હોય, તો એ ના ચાલે. એટલે જો બુદ્ધિશાળી કોણ છે, પછી એમાંથી એક બુદ્ધિશાળીને ખોળી કાઢે. ફરી પાછો વિચાર કરે કે બુદ્ધિશાળી તો છે, પણ દેશને વેચી મારે એવો તો નથી ને. એમાં ચારિત્રવાન કોણ છે? ચારિત્રવાનને જુએ, હા ચારિત્રવાન છે. મેરુ રે ડગે જેના મન ના ડગે રે પાનભાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ. એ ચારિત્રવાન છે, ચારિત્રવાન લાગે. હવે આ જે ચારિત્ર છે એ ક્યાંથી આવે છે? મારે એ જ તમને કહેવું છે. એ ચારિત્ર આવે છે જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારોથી. જ્ઞાન, વૈરાગ્ય અને સંસ્કારોથી સૌથી વધુમાં વધુ કોઈ ભરપૂર જ્ઞાતિ હોય તો એ બ્રાહ્મણ જ્ઞાતિ છે. આજે પણ એમાં સંસ્કારો છે, એમાં જ્ઞાન છે, એમાં વૈરાગ્ય પણ છે. અમારે સાધુ સમાજમાં બધા સાધુ હોય, પણ જે બ્રાહ્મણ સાધુ હોય ને એ વૈરાગી હોય. બાકી બધા કોમર્શિયલ હોય, ધંધો કરે, કેમ પૈસા કમાવા, કેમ પૈસા કમાવા, કેમ પૈસા કમાવા. પેલાને પૈસા કમાતા ના આવડે, પણ જીવન કમાતા આવડે, કારણ કે એમાં જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્ય કેમ છે? કારણ કે શિવનો ઉપાસક છે. શિવ પોતે જ્ઞાન રૂપ છે, વૈરાગ્ય રૂપ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જપ તો કરી જુઓ, અનુભવ કરી જુઓ, આખું પરિવર્તન થઈ જશે. મહામંત્ર છે. હા, એટલી શરત છે કે પછી તમે અંબાણી ના થઈ શકો. તમે કહો કે મારે બિરલા થવું છે, પેલી લાઈનમાં જા, પેલી લાઈનમાં. આ લાઈનમાં અંબાણી બિરલા થવાનું નથી. આ લાઈનમાં તો કાલિદાસ થવાનું છે, વાલ્મીકી થવાનું છે, વશિષ્ઠ થવાનું છે, કણાદ, કપિલ, ગૌતમ થવાનું છે. અને એ થવું હોય તો તું આ લાઈનમાં આવ. એટલે આ લાઈનમાં હંમેશા માણસો થોડા રહ્યા, અને થોડા રહ્યા પણ અગ્રગણતા રહ્યા, અગ્રગણતા રહ્યા. ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે, અનાયકેન વસ્તવ્યમ. જ્યાં કોઈ નેતા ના હોય ત્યાં રહેવું નહીં. કામ સારું છે પણ કોઈ નેતા જ નથી. ન વસ્તવ્યમ બહુ નાયકે. જ્યાં ઘણા નાયકો હોય ત્યાંય ના રહેવું. ખટપટો પગ ખેંચ ખેંચ કર્યા કરશે. ન વસ્તવ્યમ બાલ નાયકે. જ્યાં બાળક બુદ્ધિવાળા નાયક બનાવે ત્યાં ના રહેવું. આગળનું નહીં કહું, તમને ખોટું લાગે એટલે આ નાયક તો જરૂરી છે, કોઈ આગળ ચાલનારો જરૂરી છે. હવે અગ્રગણતાની દૃષ્ટિએ બ્રાહ્મણનું મૂલ્યાંકન કરવામાં આવે તો હું તમને થોડા ઉદાહરણો આપીશ. આપણો જે સુવર્ણયુગ છે પ્રાચીન, એ ઋષિયુગ છે. બધા ઋષિઓ બ્રાહ્મણો છે, મોટા ભાગે. ક્ષત્રિયો છે, વૈશ્યો છે, પણ વિશ્વામિત્ર ક્ષત્રિય બ્રહ્મર્ષિ થવા ફાંફા મારે છે. ક્ષત્રિય, મારે બ્રહ્મર્ષિ થવું છે. બ્રહ્મર્ષિ એમ ના થવાય. વશિષ્ઠ બ્રહ્મર્ષિ છે, અને વશિષ્ઠ
ઋષિની કીર્તિને વિશ્વામિત્ર સહન નથી કરી શકતા. આ એક ખાસ વાત યાદ રાખજો. કીર્તિદ્રોહ. તમે બીજાની કીર્તિ સાંભળી શકો છો, પચાવી શકો છો. તમારા નેતા, તમારા આગેવાન, તમારા મંત્રી તો બરાબર છે, પણ બહુ કઠિન છે. એટલે અંતે એમણે નક્કી કર્યું કે મારે આની હત્યા કરી નાખવી. અને હત્યા કરવા માટે એ છુપાતા વશિષ્ઠની પર્ણકુટીએ પહોંચી ગયા. ત્યારે વશિષ્ઠ અને અરુંધતીનો સંવાદ ચાલે છે. અરુંધતી વશિષ્ઠને કહે છે, અરે 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 અરે, આજે અમાવાસ્યાનો રાત્રિ છે અને આટલું બધું અજવાળું શાનું પડી રહ્યું છે? પૂનમનો ચંદ્રમા નથી, પણ આટલું અજવાળું શાનું થઈ રહ્યું છે? ત્યારે વશિષ્ઠ કહે છે, જો જો જો, આ તો વિશ્વામિત્રના તેજનો પ્રતાપ છે કે અમાવાસ્યાના દિવસે અજવાળું થઈ રહ્યું છે. અને વિશ્વામિત્ર સાંભળી રહ્યા છે. એક ખાસ વાત યાદ રાખજો. કોઈના વખાણ કરવા તો પાછળ કરવા, કોઈની નિંદા કરવી તો આગળ કરવી. પણ આપણે ઉલટું કરી નાખ્યું. આગળ વખાણ કરવા અને પાછળ નિંદા કરવી. એ ઋષિ ના થઈ શકે. એટલે વિશ્વામિત્ર સાંભળ્યું, ઓહો, આ વશિષ્ઠ ઋષિ મારા વખાણ કરે છે, અને આવીને નમી પડ્યા. એક બીજો મંત્ર યાદ રાખજો. નમી પડવું એ પણ મોટામાં મોટો ગુણ છે. જે લોકો કદી કોઈને નમતા જ નથી, માથું ઊંચું કરીને ચાલે છે, કાળ એમનું માથું ફોડી નાખતું, રાવણની માથું ફોડી નાખતો હોય છે. વિશ્વામિત્ર આવીને વશિષ્ઠના પગમાં પડ્યો, માફ કરો, માફ કરો, માફ, હું તમને ઓળખી ન શક્યો. ત્યારે વશિષ્ઠે, આવો આવો બ્રહ્મર્ષિ, આવો બ્રહ્મર્ષિ. અરે તો પહેલાં કહેવું હતું ને, પહેલાં તમે રાજર્ષિ હતા, પહેલાં તમે બ્રહ્મર્ષિ નહોતા, પહેલાં તમે રાજર્ષિ હતા, હવે બ્રહ્મર્ષિ થયા. ઋષિયુગની કેટલીક વિશેષતાઓ હું તમને બતાવું. તમને ખબર છે, વ્યાસજીની માતા મત્સ્યગંધા માછણ છે, પણ વ્યાસને કોઈ ખારવો નથી કહેતો. વ્યાસને કોઈ ખારવો નથી કહેતો. આ ઋષિયુગ છે. પિતૃવંશ ચાલે છે, પિતૃવંશ. માં ગમે તે નાતની હોય, બાપ બ્રાહ્મણ છે તો એ બ્રાહ્મણ છે. કોઈ વ્યાસને ખારવા નથી કહેતા. એટલું જ નહીં, બધા ઋષિઓના મૂર્ધન્ય માને છે. વ્યાસજી મોટો કોઈ ઋષિ નહીં એવું માને છે. અને 6 માસનો દીકરો. આ ઋષિયોગની વિશેષતા છે. પરશુરામ જુઓ, પિતા જમદગ્નિ છે, માતા રેણુકા છે. રેણુકા ક્ષત્રિય છે, પણ પરશુરામને કોઈ ક્ષત્રિય નથી કહેતું, બ્રાહ્મણ કહે છે. બ્રાહ્મણના ઈષ્ટદેવ બની ગયા છે, બ્રાહ્મણ કહે છે. મા તો રેણુકા છે. વાલ્મીકી છે, ભીલ છે, પણ કોઈ એમને ભીલ નથી કહેતું. મહાન ઋષિ, મહાન કાવ્ય, આદિ કાવ્ય કરનાર વાલ્મીકી ઋષિ કહે છે. આ ઋષિયુગની મહત્તા છે. તમે કેટલા લોકોને સ્વીકાર કર્યા, કેટલાને ભેળવ્યા અને ઓતપ્રોત થઈ ગયા. આ ઋષિયુગ છે. આગળ જતાં બદલાઈ ગયું, અધિકારવાદ આવ્યો અને એણે આખા સમાજને, ધર્મને બહુ નુકસાન પહોંચાડ્યું. એના 1-2 દાખલા તમને આપું. પેશવા બ્રાહ્મણો હતા. પેશવા બધા બ્રાહ્મણો હતા. એમાં સૌથી મહાપરાક્રમી પેશવા કોઈ બાજીરાવ. કોઈ વાર પૂના જાઓ તો એનું સ્ટેચ્યુ જોજો, ઘોડોના હાથમાં ભાલો લઈને
એણે 32 યુદ્ધો કર્યા, 32 યુદ્ધો, બધા જીત્યા, એકે યુદ્ધમાં હાર્યા નહીં. આમ દિલ્હી અને આમ નર્મદાનો ઠેઠ તમિલનાડુ તાંજાવુર સુધી આટલો મોટો પરાક્રમી. એને છત્રસાલે મસ્તાની નામની એક કન્યા આપી. મસ્તાની ઈરાન વંશની, ઈરાનમાંથી લાવેલા. એટલી રૂપાળી, પાણી પીવે તો અહીં પાણી દેખાય, એટલી પાતળી ચામડી એની. અને પછી મસ્તાનીને બાજીરાવને બેયને, એનું પિક્ચર બન્યું, તમે જોયું હોય તમને ખ્યાલ આવશે. ઓતપ્રોત થઈ ગયા. પણ આ મસ્તાનીને બાજીરાવનો બ્રાહ્મણ પરિવાર સ્વીકાર ના કરી શક્યો. અને સ્વીકાર ન કરવાના કારણે બાજીરાવ ને મસ્તાનીને જુદા કરી નાખ્યો. એમાં ડિપ્રેશનમાં આવી ગયો. પાછલી જિંદગી એની ડિપ્રેશનમાં ગઈ ને દારૂના રવાડે ચડી ગયો. માણસ ડિપ્રેશનમાં આવે એટલે કોઈ વ્યસનનો આધાર લઈને એના રવાડે ચડી ગયો. નાની ઉંમરમાં મરી ગયો. બહુ મોટો યોદ્ધા, બહુ મોટો વીર પુરુષ. મસ્તાનીએ પણ એની પાછળ આત્માનો ત્યાગ કરી દીધો. એના બે દીકરાઓ પાણીપતના યુદ્ધમાં મરાયા. એને જનોઈ ના આપી, નહીં મુસલમાન છે, એને જનોઈ ના આપી. આ પરિવર્તન આવ્યું. પહેલાં આ પરિવર્તન નહોતું. ભીમની એક પત્નીનું નામ છે હેડંબા, બરાબર? હેડંબા એટલે આદિવાસી. એના દીકરાનું નામ છે ઘટોત્કચ. ઘટોત્કચ કહે છે ને, ઘટોત્કચ. એ ઘટોત્કચે મહાભારતના યુદ્ધમાં બહુ મહત્વનો ભાગ ભજવ્યો. કોઈ ભીમને નાથ બહાર ના મૂક્યો. એ ભીલ કન્યાને, આદિવાસી કન્યાને સ્વીકાર કરી લીધી. અર્જુનની એક પત્નીનું નામ છે નાગ કન્યા, છે ને? નાગ એટલે પેલી નાગની નહીં હો, નાગાલેન્ડની સ્વીકાર કરી લીધો. આ ઋષિયુગ છે. પછી અધિકારવાદ, પારાવાર નુકસાન કર્યું. પણ હું તમને અગ્રગણતાના થોડા ઉદાહરણો આપીશ. જીવનના જેટલા ક્ષેત્રો છે, જેટલી ફેકલ્ટીઓ છે, બધામાં આગળ કોઈ બ્રાહ્મણ છે. ઋષિઓ બધા બ્રાહ્મણ મોટા ભાગે છે. અને એમણે કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ, કેટલા ઋષિઓ, કેટલા દર્શનો, કેટલા ગ્રંથો રચ્યા. બધા બ્રાહ્મણો છે. રાજકીય ક્ષેત્રમાં બધા બ્રાહ્મણો છે. તમને ખબર હોય કે ના હોય, પાટલીપુત્ર ઉપર 300 વર્ષ સુધી બ્રાહ્મણોએ રાજ કર્યું હતું. શુંગવંશ અને કણ્વવંશ, આ બેય બ્રાહ્મણ વંશ છે. એના ગવર્નરો ગુજરાતમાં રાજ કરતા હતા. એના ગવર્નરો પાટલીપુત્રના. એટલે રાજકીય ક્ષેત્રમાં પણ આગળ જ રહ્યા છે. આ જે સ્મૃતિઓ રચાઈ અધિકારવાદની, એ આ 300 વર્ષમાં રચાઈ. આ 300 વર્ષમાં આખું બદલ કરી નાખ્યું, પરિવર્તન કરી નાખ્યું. આધુનિક સમયમાં તમે જુઓ, આઝાદીના ઇતિહાસમાં સૌથી પહેલાં બ્રાહ્મણો રહ્યા. દાદાભાઈ નવરોજી પારસી હતા, એ બરાબર છે. પણ એ પછી આખું કોંગ્રેસનું સુકાન જે સંભાળ્યું એ બાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, વિનાયક દામોદર સાવરકર, આ બધા બ્રાહ્મણો હતા.
ગાંધીજીએ કહ્યું ગોખલે મારા ગુરુ છે, મને રાજનીતિ ગોખલે શીખવાડી. બધા દક્ષિણી બ્રાહ્મણો. અને અહીંયા ગુજરાતમાં એ રવિશંકર મહારાજ, ગુજરાતના એક મુખ્યમંત્રી થયા, શ્રીમાળી બ્રાહ્મણ હતા. શું નામ હતું? ઓઝા, ઘનશ્યામભાઈ ઓઝા. કચ્છમાં એમનું દેહાંત થયું. અને કાઠિયાવાડના લગભગ બધા રજવાડાઓના દિવાન કોઈને કોઈ બ્રાહ્મણ હતા. જૂનાગઢનો દિવાન બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ. ભાવનગરના પટણી, પ્રભાશંકર પટણી, ગગા ઓઝા, નાગર બ્રાહ્મણ. આનું કારણ શું? મેં કહ્યું ને, આનું કારણ મુખ્ય 3 વસ્તુ. એક તો જ્ઞાન, ભરપૂર જ્ઞાન, વૈરાગ્ય, લોભ લાલચ નહીં. પ્રભાશંકર પટણીને બીજા રજવાડાઓએ કેટલી લાલચ આપેલી, એને કહ્યું નહીં, મારે આ રાજનો મેં રોટલો ખાધો છે, આ રાજમાં જ મારે રહેવું છે. આ એની વિશેષતા હતી, વૈરાગ્ય. એટલે આધુનિક ક્ષેત્રમાં પણ તમે જુઓ તો બ્રાહ્મણો હંમેશા આગળ જ રહ્યા. મારું એક પુસ્તક છે, ફાંસીના વરરાજા, બને તો જરૂર વાંચજો. ફાંસીએ ચડનારા 70% બ્રાહ્મણો છે. 70%. એ પછી બંગાળના હોય, મહારાષ્ટ્રના હોય કે પંજાબના હોય, બ્રાહ્મણો બીજા છે નથી એમ નહીં. 70% બ્રાહ્મણો હોય. અગ્રગણતા, એટલે એ અગ્રગણતા રહ્યા. જ્યારે જુઓ ત્યારે આગળ ને આગળ. અંગ્રેજો આવ્યા, હું એને સારું માનું છું. ખોટી વાત છે, લૂંટ્યા, ખોટી વાત છે. અંગ્રેજો તો એટલું બધું આપ્યું કે આપણે એને ભૂલી ના શકીએ. અને એમાંથી સુધારો શરૂ થયો. અંગ્રેજો ના આવ્યા હોત તો સતીઓ હજુ થતી હોત, હજુ એના એ જૂની બધી રિવાજો ચાલુ હોત. પણ અંગ્રેજોએ બંગાળમાં શરૂઆત કરી, અને એટલે એનો પહેલો પવન ફૂંકાયો બંગાળમાં. બંગાળમાં દેવેન્દ્રનાથ ઠાકુર, રવિન્દ્રનાથ ટાગોર, ઠાકુર ને ટાગોર એક જ બ્રાહ્મણ હતા. એમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજ, એક જ નાત, એક જ જાત, બધા બ્રહ્મો બ્રહ્મો બ્રહ્મો. હવે આ હલકી ઊંચી છોડી દો, મરી જવાના છો, પણ માટે હવે એક જ નાત, આખો બ્રહ્મો સમાજ. એ શરૂ કરનારા બ્રાહ્મણ હતા. રાજા રામમોહન રાય કાયસ્થ હતા, અને વિવેકાનંદે કાયસ્થ હતા, પણ તો બ્રાહ્મણમાંથી ડિગ્રેડ થયેલા હતા. પહેલાં બ્રાહ્મણ હતા, પછી કાયસ્થ થયા. અને એ સુધારાનો પવન ફૂંકનારા બ્રાહ્મણો હતા. ગુજરાતમાં આખા સુધારાનો શિરમોર કહી શકાય એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી બ્રાહ્મણ હતા. ટંકારાના બ્રાહ્મણ હતા. અગ્રગણતા, પથરા મારતા, એમને લોકો પથરા મારતા. અગ્રગણતા, આગળ ચાલનારો છે, નોલેજ છે, ભવિષ્ય દેખાય છે. અને એ સિવાય પ્રાર્થના સમાજના મહાદેવ ગોવિંદ રાણાદે, આનંદ શંકર ધ્રુવ વગેરે વગેરે, એ બધા બ્રાહ્મણો હતા. અગ્રગણતા, યાદ રાખજો. એક ક્ષેત્રમાં આગળ. સાહિત્યના ક્ષેત્રમાં તમે જુઓ, સાહિત્ય પહેલાં બ્રાહ્મણોએ રચ્યું છે. વાલ્મીકીથી માંડીને તુલસીદાસથી લઈને એક પછી ગિરધર રામાયણ કે પુનિત મહારાજ,
મનુભાઈ પંચોળી, નાનાભાઈ ભટ્ટ, બધા બ્રાહ્મણો છે. ધૂણી ધખાવીને આદિવાસીઓના ક્ષેત્રમાં પડેલા, 12 છોકરાનો ભવિષ્યનો વિચાર કર્યા વિના કંઈ પ્રદાન કર્યું, કંઈ પ્રદાન કર્યું. એમાંથી આજે નવા નેતાઓ પેદા થયા, નવા નેતાઓ એમાંથી પેદા થયા. અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ બ્રાહ્મણો છે. હમણાં જે મોટા 10 ઇનામો જાહેર થયા, એમાં 7 ઇનામો દક્ષિણના બ્રાહ્મણોએ લીધા. 7 ઇનામો. એક ઇનામ મારા હાથે અર્પણ કરવામાં આવ્યું. એ બિચારા દેવ થઈ ગયા, એ બ્રાહ્મણ હતા. એને કહ્યું, આપણે પારકું અનાજ ખાઈને ક્યાં સુધી સ્વતંત્રતા નહીં ભોગવી શકીએ, આપણે પોતાનું અનાજ પેદા કરવું જોઈએ. અને પોતાનું અનાજ પેદા કરવું હોય તો આ રીતે ખેતી ના થાય. આખી ખેતીનું માળખું બદલી નાખ્યું, બિયારણ બદલી નાખ્યું, બધું બદલી નાખ્યું. જ્યાં 5 મણ થતું હતું ત્યાં 50 મણ થવા લાગ્યું. મારા આશ્રમની બાજુમાં 1.5 વીઘા જમીન છે. એ 1.5 વીઘા જમીનમાં અમે વિલાયતી ખાતર નાખ્યા વિના એટલા ઘઉંને એટલા ચોખા પેદા કરીએ છીએ, 12 મહિના ખા કરો તો ખૂટે નહીં, એટલું અનાજ પેદા. આ વિશ્વનાથનના કારણે આ એક વિશ્વ અગ્રગણતા વિજ્ઞાનમાં નાર્લિકર બ્રાહ્મણ છે. આ બધા બ્રાહ્મણો, રામાનુજન બ્રાહ્મણ છે, ગરીબ પૂજારીનો છોકરો બિચારો, નોટ નહીં, ફેંકી દીધેલા કાગળિયા ઉપર ગણિત ગણે, અને એ આખી દુનિયાનો એક મોટામાં મોટો વૈજ્ઞાનિક બન્યો. અગ્રગણતા શબ્દ યાદ રાખજો. અગ્રગણતા એમને એમ નથી થયા, કોઈ અનામતના જોરે નથી થયા. તમારા પોતાના બાહુબળથી થયા છે. અને આજે પણ છે, આજે પણ છે. આખા ભારતમાં એક્સપ્રેસ વેની જે લાઈન નાખનાર છે અટલ બિહારી વાજપેયી બ્રાહ્મણ. બધાએ વિરોધ કરેલો, નથી જોતા અમારે આવવાના. એણે કહ્યું, આ ભવિષ્ય છે, તમારો રોડ એ તમારું ભવિષ્ય છે. અને આજે એ રોડ ઉપર તમે ધમધમાટ જુઓ છો. એનું સ્વપ્ન દ્રષ્ટા અને કાર્યકર્તા એક બ્રાહ્મણ છે. અત્યારે નીતિન ગડકરી છે. હે, નીતિન ગડકરી છે. હા, અત્યારે નીતિન ગડકરી છે, અને એ બ્રાહ્મણ છે. એટલો બાહોશ છે કે મારે ચૂંટણીમાં ઊભું રહેવું છે, પણ કોઈને હું ચા નહીં પીવડાવું. વોટ આપવો હોય તો આપજો, ના આપવો હોય તો. આટલો મર્દ માણસ કોણ હોઈ શકે? એટલે અગ્રગણતા જીવનના એક ક્ષેત્રમાં. અને તમને કહી દઉં, અમારે ત્યાં સાહિત્યમાં ભારવી, માઘ, બધા કેટલાય કવિઓ હતા, કાલિદાસ, બધા બ્રાહ્મણ. એમાં માઘ તો બહુ દાનેશ્વરી છે. એક કલંક લાગ્યું, એ બ્રાહ્મણ એટલે આપો મા બાપ, આપો મા બાપ, આપો મા બાપ. અરે બ્રાહ્મણ તો દાતા છે, દાતા છે, એના જેટલો ઉદાર કોઈ નથી. કારણ કે વૈરાગ્ય છે, વૈરાગ્ય છે. હમણાં કહ્યું ને 71 લાખ મેં ક્યાંથી આપ્યા? ઇનકમિંગ આઉટ ગોઈંગ. જો હું કોમર્શિયલ બન્યો હોત તો આશ્રમ આટલો નાનો ના હોત, તો ગાંધીનગર સુધી આશ્રમ ફેલાયો હોત. એક એવા કોમર્શિયલ બાપુએ ખૂબ આશ્રમ લાંબો કર્યો, અત્યારે જેલમાં છે. અમે કોમર્શિયલ નથી, અમે કોમર્શિયલ નથી. એ જ અમારું ગૌરવ છે, એ જ અમારું ગૌરવ છે. એટલે માઘ તો એટલો દાતા કે એને બધું આપી દીધું, પોતાની તમામ મિલકત આપી દીધી, કશું ના રહેવા દીધું.
રાજાને ખબર પડી આટલો મોટો માગ અને દાતા વાણીઓ દાતા થાય પણ સમજણપૂર્વકનું દાન આપે. રજપૂત અડધો રાજ આપી દે, પટેલ પાલી આપે. હો, ખેતરમાં ગયો એની પાસે જ નહોતું પહેરાતું. બ્રાહ્મણ છે ને એ તો તરત જ રાજી બસ જમાડો. પછી તમે માગો માગ બેટા માગ, ભસ્માસુર કરી નાખે બધા. ત્યારે માગના પાસે સામે ચાલીને રાજા ગયો. માગે એના એક રૂમમાં એને બેસાડ્યો. મગ 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 સુગંધ આવે ચારે તરફ, કંઈ વૈભવ કંઈ વૈભવ કંઈ વૈભવ. રાજાએ પૂછ્યું, આ તમારું દીવાનખાનું છે? માગે કહ્યું, ના, આ મારું સંદાસ છે. હા, આવું સંદાસ? આવું તો મારે નથી. આટલો વૈભવ, આટલો વૈભવ, આટલું ગૌરવ. માગે સંતિ ત્રયો ગુણા. એટલે જીવનના જેટલા ક્ષેત્રો એ દરેક ક્ષેત્રમાં આગળ આગળ ને આગળ. હવે જરા થોડું ખોટું લાગે એવું કહ્યું તમને. બધામાં આગળ, ભૂલો કરવામાં આગળ. આગળનો સેનાપતિ ભૂલ કરે એનું પરિણામ પાછળના લશ્કરને ભોગવવું પડે. યશ એને મળે. ચર્ચિલ જીત્યો, ચર્ચિલ જીત્યો, ચર્ચિલ જીત્યો. ચર્ચિલ કંઈ લડવા નહોતો ગયો, પણ યશ એને મળે. તો ભૂલ કરે તો પરિણામ પણ એને ભોગવવું પડે. ચેમ્બરલેનને પરિણામ ભોગવવું પડ્યું. એમ જ્યારથી આપણે આટલી મહાન, બુદ્ધિશાળી, જ્ઞાની, વૈરાગ્યવાન, સંસ્કારી પ્રજા આગળ થઈ અને ચાલી બરાબર છે, પણ અધિકારવાદ આવ્યો. તને અધિકાર નહીં, તને અધિકાર નહીં, તને અધિકાર નહીં. તારાથી ઓમ ના બોલાય, તારાથી શિવજીને જળ ના ચડાવાય, તારાથી સંન્યાસ ના લેવાય, તને કોઈ અધિકાર નહીં. તો સારું ભાઈ, રાખો તમારા અધિકાર તમારી પાસે. જ્યાં અમને બધા અધિકાર છે ત્યાં હવે અમે જઈએ છીએ. આખી પ્રજા એવી જગ્યાએ ચાલી ગઈ જ્યાં એને બાઇબલ વાંચવાનો અધિકાર હતો, કુરાન ભણવાનો અધિકાર હતો, બધો અધિકાર હતો. અને હવે આપણે જાગ્યા મોડે મોડે. અરે, આપણે તો આપણા ભાઈઓને કોઈ બેઠા છે, આપણા ભાઈઓને કોઈ બેઠા છે. અને એ ભાઈઓને ફરી પાછા સમરસ કરવા માટે RSS, વિશ્વ હિન્દુ પરિષદ, એ બધા બધી સંસ્થાઓ આજે ભરસક પ્રયત્ન કરી રહી છે. અને એ બધાના દ્વારા સમીકરણ થયેલું, આવો તમે હવે અમારા સમાન છો. કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, બધાને અધિકાર, યોગ્યતા હોવી જોઈએ. એટલે અને છેલ્લે કહી દઉં, હમણાં વિલાયતનો પ્રધાનમંત્રી એ બ્રાહ્મણ બનેલો, ઋષિ સુનક. હા, ઇંગ્લેન્ડમાં એ પણ બ્રાહ્મણ બનેલો. નવાઈ લાગે કે આવું કરી બને કે આ બન્યું, આ બ્રાહ્મણ બનેલો. એટલે આ અગ્રગણતા તમે રહ્યા છો, આજે પણ છો. હવે એને દીપાવવું છે. અને એ દીપાવવાના 3 હેતુ છે. તમારામાં ભરપૂર નોલેજ હોવું જોઈએ. તમારું મગજ નથી, યુનિવર્સિટી છે. તમારી પાસે ભરપૂર વૈરાગ્ય હોવો જોઈએ. કોઈ રાજા હોય તો એના ઘરનો, કોઈ શેઠ હોય તો એના ઘરનો. મારે એ 2 રોટલી ને 1 દાળ, બીજું કાંઈ ના જોઈએ, બીજું કશું ના જોઈએ. તો તમે રાજાના એ મહારાજા છો, વૈરાગ્ય હોય તો. અને જો આપો મા બાપ કરતા થઈ ગયા, જાઓ મહારાજ પછી સીધું લઈ જજો. સારું. મને યાદ છે, હું રાધનપુરમાં રહું, બહુ ગરીબ સ્થિતિ. એક જૈન વાણિયાની અમારા ગામમાંથી જાન આવેલી. અને એણે ગામમાં રહેનારા બધા બ્રાહ્મણોને
કિલો પેંડા આપેલા, જમાડેલા નહીં ભાઈ, પેંડા આપેલા. એ પેંડા લેવા માટે હું ગયેલો, મને 3 ધક્કા કરાયા. તો પછી આવજો, તો પછી આવજો, તો પછી આવજો. આ સ્થિતિ આપણી ન હોવી જોઈએ. તમારી પાસે મગરૂરી હોવી જોઈએ, ગૌરવ હોવું જોઈએ, કમંડ ન હોવો જોઈએ. એટલી જ નમ્રતા, એટલું જ ગૌરવ, બેય સાથે રાખવાના. અને એ રીતે ફરીથી તમે અગ્રગણતા થઈ શકો, રહી શકો. મને કોઈ ખબર નથી, પણ હમણાં અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ છે ને, એ કમલા કોણ છે? આંધ્રની બ્રાહ્મણ છે, યહૂદીની પરણી છે હેરિસને, પણ છે એ બ્રાહ્મણ. અને અંતરિક્ષમાં જનારી આપણી વિજાપુર તાલુકાની બ્રાહ્મણ સુનિતા વિલિયમ, કડી તાલુકાની છે, કડી તાલુકાની, સુરાસનના. હા, એ પણ બ્રાહ્મણ છે. આજે એ અટવાઈ પડી છે, પણ ભગવાન સારું કરે ને એને પાછી લાવે. એટલે અગ્રગણતા એમને એમ નથી થયા. અગ્રગણતા આ 3 કારણો થયા છે. પરમેશ્વરને હું પ્રાર્થના કરું, મારું ગૌરવ છે. મને ભગવાને બ્રહ્મ સમાજમાં જન્મ આપ્યો તો હું આટલું બોલી શક્યો. જો બ્રહ્મ સમાજમાં ના જન્મ્યો હોત તો હું એ કોમર્શિયલ થઈ ગયો હોત ને ખમા બાપુ કરતો થઈ ગયો હોત. પણ મને બ્રહ્મ સમાજમાં જન્મ આપ્યો અને ઘણી ઉતર ચઢાવના અનુભવો કરાવ્યા. સારું થયું, જે થયું એ સારું જ થયું. એટલે હું આ બધા બ્રાહ્મણોને નમસ્કાર કરું છું, વંદન કરું છું. આટલા બધા મોટા સમૂહમાં કુદેવોના દર્શન દુર્લભ કહેવાય, અત્યંત દુર્લભ કહેવાય. એ દુર્લભ દર્શન કરવાનો મને મોકો પડ્યો. એટલે સમસ્ત બ્રહ્મ સમાજના બધા પ્રમુખોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર, ધન્યવાદ. હરિઓમ.